ત્યારથી મિત્રો વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં જે ભરતી ચાલુ હતું તેમાં પણ કૌભાંડ થયેલા હતા, તો એ બાબત મિત્રો ન્યૂઝ આવશે એટલે તમને માહિતી આપી દઈશું. પરંતુ મિત્રો આરોગ્ય વિભાગમાં એક ભરતી આવવાની છે એવી જાહેરાત છે, તો મિત્રો એની માહિતી તમને આપીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી જ્યારે પણ નાના મોટી અપડેટ આવે તો સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. મિત્રો આ ભરતીની જેવી પણ કોઈ પણ નાના મોટી અપડેટ આવશે મિત્રો, આ ભરતી જેવી પૂર્ણ થશે કે મિત્રો એના 1 મહિનાની અંદર નવી ભરતીનું અનાઉન્સમેન્ટ પણ કરી દેવામાં આવશે. તેની મિત્રો કેટલી જગ્યાઓ ખાલી છે એની પણ વાત કરી લઈએ. તો મિત્રો અહીંયા લખેલું છે, સરકારે કહ્યું તે પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવા બાદ મિત્રો ન્યૂઝ છે અહીંયા તમે જોઈ શકો છો. ક્લાસ 1 અને 2ની પણ 23,456 જગ્યા ખાલી છે. ત્યારબાદ મિત્રો અહીંયા અલગ અલગ વિભાગ છે મિત્રો, ટોટલ ઘણા બધા વિભાગ છે, તેમાં મિત્રો ઘણી બધી ખાલી જગ્યાઓ છે. પરંતુ મિત્રો આપણે વાત કરવાનું છે આરોગ્ય વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે, તો કે આરોગ્ય વિભાગની અંદર ટોટલ 28,474 જગ્યા ખાલી છે. એટલી જગ્યા ખાલી છે મિત્રો, આમાં કરાર આધારિત હોય તો એ જગ્યા નથી, આઉટસોર્સની પણ જગ્યા નથી અને ફિક્સ વેતનવાળી પણ જગ્યા નથી. એ મિત્રો 28,474 મિત્રો જગ્યા ખાલી છે, તો એ જગ્યા ભરવા બાબત ન્યૂઝ આવેલી છે અને મિત્રો જગ્યા પણ ભરાશે. એટલે મિત્રો આ ભરતી છે 1,903 જગ્યા પર. મિત્રો 1,903 જગ્યાની જ્યારે પણ ભરતી પૂર્ણ થઈ જશે એટલે મિત્રો આ ભરતીની ન્યૂઝ આવી જશે. એ પ્રમાણે મિત્રો આ માહિતી આવેલી છે અને મિત્રો આમાં જેટલા પણ વિભાગ છે તે બધા વિભાગમાં ટૂંક સમયની અંદર નવી ભરતી નીકળતી રહેશે. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી જ્યારે પણ આમાં કંઈ પણ અપડેટ આવે તો અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખીને જોઈન પણ થઈ જજો. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.